અમીરગઢ તાલુકા ડાભેલા અને ખારી ગામ में મંદિર ગણાય. હા, તો તમે દર્શકો, તો બાપુ એવું કહેવા માંગી રહ્યા છે કે તમે ખારી ગામે આવીને, જે ડાભેલાના નજદીક છે, હા ડાભેલા, તો ત્યાં ખારી ગામે આવીને કોઈ પણ વ્યક્તિને એવું પૂછો કે નીલકંઠ મહાદેવ જવું છે, તો તમને આ મંદિરના દર્શન માટે જ વ્યક્તિ બતાડશે. ઓકે, નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ. હેલો દર્શક મિત્રો, આજે આપણે અમીરગઢ તાલુકાના રબારિયા અને ડાભેલા ગામના ખૂબ જ નજીક અને અરવલ્લીની ગિરિમાળાના વચ્ચે એક નાનું ખારી ગામ આવેલું છે અને એના બાજુ અરવલ્લીની ગિરિમાળાઓ છે, જે આપ મારા પાછળ જોઈ શકો છો કે અરવલ્લીની ગિરિમાળાના અંદર એક અતિ દુર્લભ નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. અને એવું કહેવામાં આવ્યું છે એના મહંત દ્વારા કે આદિ પાંડવકાલીન મંદિર છે. જે મંદિરના દર્શન કર્યા અમે, અને આજે અમે ત્યાં આગળની બહુ પોઝિટિવ ઉર્જા જોઈ અને એમને ખૂબ જ આનંદ થયો. તો દર્શક મિત્રો, જો આપને આ મંદિરે આવવું હોય તો પાલનપુરથી અમીરગઢ તાલુકાએ આવું. અમીરગઢ તાલુકાએ આવી અને રબારિયા ગામ છે, તેના બાજુ મોટું ગામ રબારિયા છે. તે રબારિયા ગામે આવી ખારી ગામનું એડ્રેસ પૂછવું અને ખારી ગામ આવી કોઈ પણ વ્યક્તિને એમ કહેશો કે નીલકંઠ મહાદેવ જવું છે, તો તમને ત્યાંથી નીલકંઠ મહાદેવ સુધીનો રસ્તો બતાડશે. જે રસ્તો ખાડા ખૈયાવાળો છે, પણ અડધે સુધી તમારી ગાડી આવી શકશે. તેના બાદનો જે પણ રસ્તો છે તમે વિડીયોમાં જોઈ શકો છો, તે પ્રમાણનો રસ્તો છે અને ખૂબ જ દિવ્ય જગ્યા છે. ખૂબ જ આનંદ આવશે. ફેમિલી લઈને આવો તો પણ સેફ જગ્યા છે અને સારી જગ્યા છે. અને સૌથી ઉત્તમ છે, દેવાધિદેવ મહાદેવનું મંદિર આવેલું છે, જે અરવલ્લીની ગિરિમાળાઓના વચ્ચે તમે જોઈ શકો છો કે અરવલ્લીની ગિરિમાળાઓના વચ્ચે દેવાધિદેવ મહાદેવનું મંદિર છે. અને આ મંદિર ખૂબ જ દિવ્ય, અને અમે આજે ખૂબ જ દિવ્યતાની અનુભૂતિ કરી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ મંદિરની ચોક્કસ મુલાકાત લેવી અને આ મંદિરનું અમારા વિડીયોના અંદર અતિ દુર્લભ મંદિર તમે જોઈ શકો છો મિત્રો, અને અવશ્ય આ મંદિરની મુલાકાત લેવા જેવી છે. અહીંયા એવું કહેવામાં આવે છે, અમને અત્યારે ખબર પડી કે અહીંયા નીચે એક ઝરણું અને ઉપર 5 કુંડ છે. એક કુંડના અંદર દુકાળ સમયે પણ ત્યાં પાણી ખૂટતું નથી, એવા સમાચાર હતા, એવી જાણકારી મળી. અને હવે નેક્સ્ટ વિડીયોમાં અમે ત્યાં પણ જઈશું અને ત્યાં પણ તમને દેખાડીશું કે કુંડ કેવા છે. અને ખૂબ જ ગરમીના ટાઈમે અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા બધા જ જનાવર આવે છે, દીપડો, રીંછ, આ બધા તો ખૂબ જ માત્રામાં આવે છે, કેમ કે અહીંયા નાના નાના ઝરણા છે, કુંડો છે પાણીના. ત્યાં આગળ એ લોકો પાણી પીવા આવે છે અને આ જગ્યા ખૂબ જ સારી છે. આવો અને ફેમિલી સાથે એકવાર જરૂર મુલાકાત લેજો. ધન્યવાદ. તો આ મંદિર તમે જોયું, આ પાછળ જોઈ શકો છો કે આ મંદિર છે, બરાબર. અને આ મંદિરના અમે દર્શન કર્યા હતા આજે. અને આ જંગલના અંદર ખૂબ જ જોરદાર મંદિરના અમારા વિશાલસિંહ મિત્રએ, કે જે અહીંના નજીકના છે, તેમને કીધું કે આવો, મુલાકાત લેવા જેવી છે. અને ખરેખર મુલાકાત લેવા જેવી જગ્યા છે. તો અચૂકથી દર્શકો જે પણ જુઓ તે પધારજો. અને અમે